નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં। તો આપણે જે છે ફાયરના તો વિડીયો લેતા જ આવી છે, સાથે સાથે આપણે જે સેફટીના જે છે વિડીયો તે પણ આપણે સાથે લેવાનું કવર કર્યું છે અને આપણે તે પણ વિડીયો મૂકતા જઈશું। તો આપણે વાત કરશું કે સેફટીના વિડીયો લેવાનું કારણ શું છે। તો કે કોઈ લોકો છે એને કોઈ કંપનીમાં જવું હોય તો એને બેઝિક નોલેજનો તો ખ્યાલ હોવો જોઈએ ને, તો તે કંપનીમાં જશે, ઇન્ટરવ્યૂ દેશે તો પાસ થઈ શકશે। ખાલી તમે કોર્સ કરેલો હશે તો શું હશે, કોર્સમાં ફાયર વિશેનું તમે ભણેલા હશો, અથવા તો એન્જિનિયરિંગ કે ડિપ્લોમા કરેલું છે તો સેફટીનું જે નોલેજ છે તે તમને ઉપરછલ્લું નોલેજ હશે। તો આપણે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જે પરીક્ષા લગતી પણ છે અને જે તમે કંપનીમાં કે જ્યાં કોઈ પણ જગ્યાએ જ્યાં નોકરી કરવા જાઓ છો ત્યાં પણ તમને ઉપયોગી છે, તો એવા આપણે જે છે એ પોઈન્ટ આપણે કવર કરતા જઈશું અને સાથે સાથે આના પણ વિડીયો આપણે યુટ્યુબમાં અપલોડ કરતા જઈશું, જેથી કરીને તમને ફાયરનું તો નોલેજ આવે જ, પણ સાથે સાથે સેફટીમાં જવું હોય તમારે અથવા સેફટી ઓફિસરમાં જવું હોય તો એના માટે પણ આ તમને ઉપયોગી થાય। તો આપણે એવા જ આ વિડીયો લઈને આવ્યા છીએ અને આજથી આપણે આ વિડીયોનું શરૂઆત કરવી છે અને વિડીયો આપણે સાથે સાથે ફાયરની સાથે સાથે એક વિડીયો આપણે મૂકતા જઈશું, તો જેથી કરીને તમને પણ સરળતા રહે અને કોઈ પણ જગ્યાએ નોકરી કરવા જવું હોય તો તમને એનું જ્ઞાન મળે। તો આપણે ઇમ્પોર્ટન્ટ જે ટોપિક બધા હોય છે તે આપણે પહેલાં કવર કરશું, તો જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે અને વચમાં કોઈ પરીક્ષા પણ આવી જાય તો અમે સેફટીનું પણ પરીક્ષામાં પૂછવા લાગ્યા છે તો તમને એના વિશેનો ખ્યાલ આવે। તો એની આપણે વાત જરાક કરીએ। તો પહેલી જ આપણે વાત કરીએ કે ભાઈ સેફટી ઓફિસર તમારે બનવું છે અથવા તો સેફટીમાં કોઈ કામગીરી કરવી છે તો પહેલાં તો તમને સેફટી વિશેનો ખ્યાલ હોવો જોઈએ। તો તમે કોઈ પણ જગ્યાએ સેફટીમાં જઈશો ઇન્ટરવ્યૂ દેવા અથવા તો પરીક્ષા દેવા તો પહેલો જ તમને સવાલ પૂછશે, તમે ફાયરમેનમાં એજ જઈશો, એજ ફાયરમેન તરીકે તો તમે જઈશો તો કોઈ ઇન્ટરવ્યૂ આપનાર રહેશે તો તરત કહે છે કે ભાઈ ફાયરમેનનું ફૂલ ફોર્મ બોલો તો, અને તમને એ જ ખ્યાલ નહીં હોય તો શું થશે, તકલીફ પડે ને। એવી જ રીતે છે કે તમારે સેફટીમાં જવું છે તો કહે છે કે ભાઈ શાના માટે આવ્યા છો, તો કે સેફટી માટે ઇન્ટરવ્યૂ દેવા અથવા તો સેફટી ઓફિસર બનવા એના માટે ઇન્ટરવ્યૂ દેવા, તો તરત કહે છે ભાઈ સેફટીનું છે ફૂલ ફોર્મ બોલો તો, મને સમજાવો તો। તો આ એ તમને જે બેઝિક કન્સેપ્ટ છે એ તમારો ક્લિયર હોવો જોઈએ તો તમને ખ્યાલ આવશે। તો હવે આ વાત કરીએ કે ભાઈ સેફટીનો આપણે પહેલો જ આ લેક્ચર છે તો એના વિશે વાત કરીએ કે સેફટી એટલે શું એ તમને ખ્યાલ હોવો જોઈએ। તો ઘણી બધી જગ્યાએ આપણે જોયું કે સેફટીનું જે ફૂલ ફોર્મ છે અથવા તો સેફટીનું ગુજરાતી છે, હિન્દી છે, ઇંગ્લિશ છે, બધામાં ક્યાંક ને ક્યાંક વેરિયસ આવે છે, બરોબર। એમાંથી જે આપણે સેફ અને સારો અને જે આપણને યોગ્ય લાગે, આપણને જે કામ લાગે અને આપણને જે સરળ રીતે યાદ રહી જાય એવો આપણે કન્સેપ્ટ આખો એનો લીધેલો છે, બરોબર। એટલે ક્યાંક આનું નામ છે તો કંઈક બીજી તમે બુક વાંચશો કે વિડીયો જોશો તો કંઈક નામ અલગ હશે, એને શોર્ટમાં કદાચ લખેલું હશે અથવા તો એના હિસાબે એને લખેલું છે, પણ જે સારામાં સારું છે કે ભવિષ્યમાં તમને કામ આવે એવું જ આપણે આ છે એ 2-3 બુક રિફર કરી અને પછી આપણે આ લીધેલું છે। વાત કરી કે સેફટી એટલે શું, બરોબર। તો વાત કરી કે સેફટીનો સ્પેલિંગ થાય છે SAFETY, એટલે સેફટી આખું ફૂલ ફોર્મ બને છે। જેમ ફાયરમેન છે તો એ ફાયરમેન છે, એ ફાયરમેન તમને આખો શબ્દ કંઈક કહેવા માંગતો હોય છે, એમ સેફટી છે તો સેફટી પણ તમને આખો શબ્દ કંઈક કહેવા માંગતો હોય છે। આખો શબ્દ કંઈક ને કંઈક વસ્તુનો જોડાયેલો બનેલો હોય છે, એનું જ નામ જ ફાયર સેફટી, એનું જ નામ જ આપણી ફાયરની લાઈન છે કે ભાઈ કોઈ પણ નાનો એવો શબ્દ હશે તો એનું ફૂલ ફોર્મ કંઈક થતું તો હશે જ। તો એની આપણે વાત કરીએ કે સેફટી, તો સેફટીના ફૂલ ફોર્મની વાત કરીએ તો કે ઇંગ્લિશમાં થોડીક વાત કરીએ, પછી થોડીક ગુજરાતીમાં વાત કરીએ અને તમને સમજાવી। તો કે સેફટીની વાત કરીએ તો કે સર્ચ ધ હજાર્ડ, એટલે કે જે ખતરો છે, હજાર્ડ છે, બરોબર, તેને તમારે ઓળખવું જોઈએ। પહેલાં તો તમે ઓળખીતા થઈ જવા જોઈએ। જે કંપનીમાં નોકરી કરો છો, જ્યાં ગેસ છે કે કોઈ રાસાયણિક કેમિકલ કે એવું બને છે તો એને તમે ઓળખતા થઈ જવા જોઈએ। આગળ વાત કરી એનાલિસિસ ધ રિસ્ક, બરોબર, એનું જે રિસ્ક છે, ખતરો છે, એનું એનાલિસિસ કરવું જોઈએ તમારે કે ભાઈ આ ખતરો પેદા થાય છે તો આમાંથી આપણને નુકસાની શું થશે, કંપનીને શું થશે, બહારના જે વ્યક્તિ છે એને શું થશે, તો ખતરો કેવો છે તેનો એક તમારે અંદાજ લગાડવો પડે, ઓકે। પછી ફાઇન્ડ ધ કોક, બરોબર, ફાઇન્ડ ધ કોક અથવા તો કોચ એવું કંઈક લખેલું હોય છે, તો કે ખતરો પેદા કેવી રીતે ન થયો એ તમારે જાણવું પડે, ઓકે। આગળ વાત કરીએ એલિમેન્ટ ઓફ ધ હઝાર્ડ, તો કે ખતરાને હટાવો અથવા તો અહીંયાથી દૂર કરો અથવા તો ખતરો થવા ન દો, બરોબર, કાં તો ખતમ કરો। તો આગળ વાત કરીએ ટીલ ધ અધર ટાઈમ, એટલે કે બીજાને તમે બતાવો
કે ભાઈ અહીંયા આટલો ખતરો છે તો અહીંયા જવું નહીં, અથવા તો એવા પીપી કે એવા સાધનો પહેરીને તમારે કામગીરી કરવી. એ જે તમે સેફટી ઓફિસર છો તો યુ આર અ સેફ યોર સેલ્ફ, બરોબર. તો તમે પહેલાં સેફ થશો અથવા તમે પહેલાં સેફ હશો તો તમે બીજાને સેફ કરી શકશો, બરોબર. હવે અલગ અલગ બધી બુકમાં આપણે જોતા કોઈક એવું પણ લખે છે શોર્ટમાં કે ભાઈ એસ એટલે સેવ થાય છે, એ એટલે એક્સિડન્ટ થાય છે, બરોબર. એફ એટલે ફ્રોમ, બરોબર. ઈ એટલે એવરી, ટી એટલે ટાઈમ, વાય એટલે યોર સેલ્ફ, બરોબર. સેવ એક્સિડન્ટ ફ્રોમ એવરી ટાઈમ યોર સેલ્ફ. એક્સિડન્ટ વખતે તમે એવરી ટાઈમ સુરક્ષિત રહો, એવું પણ આનું ગુજરાતી થાય છે. ક્યાંક એવું પણ લખેલું હોય છે કે ભાઈ સેફટી એસ ફોર, એ ફોર અવેરનેસ, એફ ફોર ફર્સ્ટ, ઈ ફોર એવરી અને ટી ફોર ટાઈમ અને યુ વાય ફોર યુ. તો સેફટી અવેરનેસ એટલે કે સેફટીની જાણકારી તમને ફર્સ્ટ પહેલાં હોવી જોઈએ, બરોબર. તો તમે બીજાને સેફ કરી શકો. હવે આગળ આપણે વાત કરીએ કે આ વાત થઈ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય છે, પણ આપણે જે ત્રણેય છે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશના 3 જગ્યાએ અલગ અલગ જે વર્ડ્સ થાય છે એ આપણે લઈ લીધું, બરોબર. એટલે આપણે અહીંયા લખેલું હતું આ અલગ છે, આ અલગ છે અને આ અલગ છે. હવે આનું થોડુંક આપણે ગુજરાતીમાં અનુવાદ કરીએ તો તમને ખ્યાલ આવે. અને ખાસ આપણે ધ્યાન રાખશું કે સેફટીના જે લેક્ચર હવે ચાલુ થાય છે એટલે લગભગ બધું સંપૂર્ણ ગુજરાતી હોય એવું શક્ય નથી, કારણ કે સેફટીમાં જવું હોય તો ઇંગ્લિશ પણ આવડવું જોઈએ અને લગભગ બધા ઇંગ્લિશ વર્ડ હોય છે, એટલે થોડુંક તમારે ઇંગ્લિશને પણ જોતું રહેવું જોઈએ, બરોબર. ભલે આપણી ચેનલ ગુજરાતીમાં છે એટલે બધું ગુજરાતીમાં આવે એવું જરૂરી નથી, અમુક ન થતું હોય ગુજરાતી. સેફટીનું છે, સેફટી ઓફિસરનું છે તો ઇંગ્લિશ લેવલમાં થોડુંક આવશે, તો એ તમે થોડુંક જોતા રહેજો. તો આપણે વાત કરીએ કે જે એસ ફોર શું છે, સર્ચ ધ હજાર એટલે કે ખતરાને ઓળખવાનો છે. પહેલાં તો તમારે ખતરાને ઓળખવાનો છે, પહેચાન કરવાની છે કે ભાઈ ખરેખર છે શું, ખરેખર ડીઝલ છે, પેટ્રોલ છે, રાસાયણિક છે, બરોબર, કેમિકલ છે શું, એ તમારે ઓળખવાનું. પછી એનાલિસ ધ રિસ્ક, બરોબર. ખતરો છે કેવો છે તેનો અંદાજ લગાડવો જોઈએ કે ખતરો કેવો છે, કેવો હોય છે, ભયાનક કેવો હોય છે, શું થશે આના વિશે, તે તમારે જોવાનું છે. ફાઇન્ડ ધ ખતરો એટલે કે ખતરો પેદા કેવી રીતે થયો, પહેલાં તો એ વિચારો કે ભાઈ ખતરો થયો તો ભલે થયો પણ પેદા કેમ થયો, બરોબર. પછી ઈની વાત કરીએ તો કે ખતરાને હટાવો અથવા તો ખતમ કરો, એલિમેન્ટ ઓફ ધ હઝાર્ડ. ખતરાને હટાવી દો અથવા તો સાવ ખતમ કરી દો, ઓકે. આગળ વાત કરીએ ધ ટીલ ધ અધર ટાઈમ એટલે કે બીજાને પણ બતાવો, જે બીજા છે એને તમે જાણ કરો કે ભાઈ ખતરો છે, અહીંયા ન જવું જોઈએ, જવું હોય તો પીપી કે યોગ્ય પહેરીને જવું જોઈએ. યુ આર અ સેફ યોર સેલ્ફ એટલે કે તમે સુરક્ષિત રહો. જો તમે સુરક્ષિત હશો, એઝ અ સેફટી ઓફિસર જ સુરક્ષિત નહીં હોય તો બીજાને કોઈને બચાવી શકશે નહીં. બચાવી શકશે તો કે તમે એઝ અ સેફટી ઓફિસર તરીકે કોઈ કંપનીમાં જોબ કરો છો તો તમે સેફ હશો તો તમે તમારા કર્મચારીને બચાવી શકશો. એટલે કહેવા માગે છે કે તમે સુરક્ષિત રહો. તો આ સાથે આપણે જે સેફટી ઓફિસરનું જે છે, સેફટી ઓફિસર તો સેફટીમાં જે કામગીરી કરવા માગે છે એના આપણે સાથે સાથે લેક્ચર ચાલુ કરી દીધા છે, બરોબર. તો આ વાત હતી કે સેફટીનું ફૂલ ફોર્મ ક્યાંથી આપણે ચાલુ કર્યું છે. હવે જે મહત્વના જે મુદ્દા આવતા જાય છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ લેતા જઈશું, બરોબર. જો ગમ્યું હોય, સારું લાગ્યું હોય તો જેને ખરેખર જરૂર છે ત્યાં સુધી પહોંચાડો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ,